Mano,
नंबर ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમ ધોરણ 12 સાયન્સ 1 2 3 નંબર આભાર હજી પણ બે કૃતિઓ બાકી છે જમવાની તમારે રાહ જોવાની છે ધોરણ 12 સાયન્સ ધોરણ 12 કોમર્સ કમાણી આર્ટ્સ હિરેશ કુમાર साड़ी तो बड़ो भाई जोरदार तालियों दीजिए अपना इनाम लाता हुआ
હવે એ બે ઇનામ બાકી રહ્યા છે અને 3 કૃતિઓ બાકી છે, એક સ્પીચ બાકી છે, બસ આખો પ્રોગ્રામ બાકી છે. રજવાડી પાઘડી પહેરો મારા ઠાકોરો, રજવાડી ખેતો બોધો મારા ઠાકોરો, ચોકમાં બધા ખેરો રે રો. તમે ખેરદાર ધોતિયા પહેરો મારા ઠાકોરો, કેળે કંદોરા બોધો રે રો, બોધો રે રો. Monday.
પાછળથી એમ લઈ લે, ભીડ ના કરતા. હા, સિનિયર જુનિયરમાં જે ભણતા હોય એની પાસે ચીઠી હોય તો બેક સ્ટેજ થી આ ઇનામ એટલે ભીડ ના કરતા ધીમે ધીમે જજો, બધા ઇનામ મળશે. બધા માટે ઇનામ લાયા છે. હજી આપણી પાસે પેનલ કાર્યક્રમ બાકી છે. બાજુ બધા જોવાય. અરે નથી જોતા. બધાનું ધ્યાન સામે. ઓકે. Done. Okay. Thank you very much. Thank you. કે માનવ પ્રેમ અને પત્નીનો પ્રેમ, માનવ પ્રેમ અને પત્નીનો પ્રેમ આ બેમાં ફરક શું? માનવ પ્રેમ અને પત્નીનો પ્રેમ, માનવ પ્રેમ એટલે કોને કહેવાય કે ઘરની અંદર જેમ કે તમે તમારા મમ્મી સાથે તમારી ઉંમરના વિશે તમે રમતા હોય, અચાનક મમ્મીની બે ત્રણ બહેનપણી ઘરમાં આવે અને કે એટલે તારો દીકરો તો બહુ સરસ છે, આ મમ્મીનો પ્રેમ કહેવાય. તમારા પત્નીની બે ત્રણ બહેનપણી ઘરમાં આવે કે તારા મિસ્ટર તો કેટલા સારા છે. એમાં કોઈ એમના પર બે ચાર થોડું ખાવા હજમ થાય એના માટે એક જ વાત કરું કે રવિભાઈ તમે નહીં માનો, હમણાં હવે સાહેબ એવું થયું કે અમદાવાદથી અમે પહોંચ્યા મણિનગર, ટ્રેન પહોંચી મણિનગરથી આગળ હવે મેં પિક્ચર જોયું મેં રવિભાઈએ કપર ઉપર બેઠું તો ધીમેરીને જે સ્ત્રી હતી આપણા માટે બહેન જ કહેવાય, એણે કીધું કે જાણું મને છે ને સવારથી કામ કરું તો માથામાં દુખે છે. એટલે ખબર નહીં પેલા એના જાણીને માથામાં પપ્પી કરી અને દુખાવો મટી ગયો. એમાં જરૂર કહેવાય. ટ્રેન થોડી નડિયાદ સુધી પહોંચી ધીમે ધીમે પછી બહેને કીધું કે જાણું મને સવારથી કામ કરું તો હાથમાં દુખે છે. એના જાણું એને હાથ પર પપ્પી કરી દુખાવો મટી ગયો. હવે વિચારું જરૂર કે પપ્પી કરે દુખાવો મટી જાય. ટ્રેન બરોડા પહોંચી ફરી પાછી પેલીએ કીધું કે જાણું મને સવારથી કામ કરું તો પગમાં દુખે છે. પેલા જાણું પગમાં પપ્પી કરી દુખાવો મટી ગયો. રવિભાઈ કે આમાં ખરેખર ડોક્ટર ના થયો, પપ્પીનો ધંધો જ કરાયા. ડોક્ટર ની સ્પીચ બાકી છે. અને છેલ્લા એક ટ્રેન બરોડાથી ક્રોસ થઈને પછી ફરી પાછી પેલી કીધું જાણું મને કમરમાં દુખે છે. પેલા પપ્પી કરી દુખાવો મટી ગયો. રવિભાઈથી ના રહેવાય. રવિભાઈ કે ભાઈ તું આ થોડી થોડી વાર પપ્પી કરે દુખાવો મટી જાય, હરસ મશલ વાત થાય. થેન્ક યુ સુરેશ. થેન્ક યુ વેરી મચ. ભગત ધ્રુવી રાજુભાઈ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ભાઈ, એમને પણ હું સ્ટેજ પર બોલાવીશ અને એમનું બી સ્પીચ આપશે એમની. એ બેટા ઘડી જોરદાર તાળીઓ થઈ જાય. દીકરાઓને ડોક્ટર બનાવે. ભાઈ પાછળથી જ એમને પાછળથી જ મોકલો ભાઈ, આગળનો આવો. જોરદાર તાળીઓ થઈ જાય. માનનીય મુખ્ય મહેમાનો અને કેરિયાચારના પ્યારા ભાઈ બહેનો અને પ્યારા બચ્ચાઓ, આજે હું અહીંયા ઉપસ્થિત થઈ છું. તમારો વધારે ટાઈમ નહીં લઉં, ખાલી 2 થી 5 મિનિટ લઈશ. કે આપણા સુગર તો નથી લેતી, પણ હું ગોળમાં ચા બનાવું છું અથવા દાળ અને શાકમાં ગોળ નાખું છું. તો હું આજે ક્લિયર કરીશ કે ખાંડ હોય કે ગોળ, બંનેમાં કેલરી સેમ મળે છે, સેમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. એટલે ખાંડ અથવા ગોળ બંને વસ્તુ ઓછી લેવી જોઈએ. પછી બીજી એક માન્યતા છે કે શરદી થાય છે, બનાના ખાવાથી શરદી થઈ જાય. એટલે ઘણા આપણા ગુજરાતી વડીલો અને પર્ટિક્યુલર લેડીઝ જે બાળકોને કેળું નથી આપતી, બનાના નથી આપતા ફૂલમાં, તો બનાના રોજ એક કમ્પલસરી આપવું જોઈએ. કારણ કે બનાનામાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય, કેલરી વધારે મળે, કેલ્શિયમ વધારે મળે, જે બચ્ચાના ન્યુટ્રિશન માટે બહુ જ જરૂરી છે. અને શરદી બનાના ખાવાથી થતી નથી. વાયરલ ઇન્ફેક્શન હોય તો શરદી થાય છે. એટલે બનાના રોજ સામેલ કરવું જોઈએ આપણા ખોરાકમાં. પછી આપણે જે જનરલી આપણી ફૂડ પેટર્ન હોય એ સવારે હેવી હોવી જોઈએ, બપોરે મોડરેટ હોવી જોઈએ, રાત્રે લાઇટ. પણ આપણે જનરલી કાઠિયાવાડી ફેમિલીમાં આના કરતાં ઉલટું જ હોય છે. જનરલી રાત્રે જ આપણે
આપણે હેલ્ધી ફૂડ ખાઈએ છીએ. એના લીધે જ આપણી ડાયાબિટીસ, બીપી એ બધા રોગ થવાની શક્યતા હોય. પ્લસ આપણી ગુજરાતી ફેમિલી શેના માટે ફેમસ છે? અથાણા માટે. પાપડ, અથાણા, સિઝન આવે એટલે અથાણા બનાવીએ, પાપડ બનાવીએ, જેના કારણે આપણે હૃદય રોગ અને હાઇપરટેન્શન જેવી બીમારી થાય છે. હું એક હાર્ટ હોસ્પિટલમાં વર્ક કરું છું. તો હાર્ટ હોસ્પિટલમાં મેજોરિટી પેશન્ટ આપણા કાઠિયાવાડી હોય છે. અમારા સર એને એમ કે P4 પટેલ પેશન્ટ વધારે હોય. એનું રીઝન શું? એક તો આપણે કાઠિયાવાડી શેના માટે ફેમસ છે? આપણું ફૂડ ખાવા માટે. બધી કાઠિયાવાડી લેડીઝ એક્સપર્ટ છે જમવાનું બનાવવા માટે. તો જ્યાં સુધી શાકમાં તેલ બહાર ના નીકળે ત્યાં સુધી એ લોકો શાકનો રસો તેલથી જ બનેલો હોય. આપણા કાઠિયાવાડી ફેમિલીમાં, હરેક ફેમિલીમાં એક તેલનો ડબ્બો ઓલમોસ્ટ 1 થી 1.5 મહિનાથી વધારે કોઈને નહીં ચાલતો હોય. કોઈને ચાલે છે? 1.5 મહિનાથી વધારે તેલનો ડબ્બો કોઈ ચલાવે છે લેડીઝ? ખાલી 500 ગ્રામ જવું જોઈએ. એ પછી તમે મોણ યુઝ કરો, ઘીને ચોપડીને રોટલીમાં શેકો કે કંઈ પણ કરીને 500 ગ્રામથી ઘી અથવા તેલ યુઝ ના થવું જોઈએ. એ વધારે યુઝ કરવાથી આપણી હૃદયની નળીઓ બ્લોક થાય. ઘણા વડીલો મને ઓપીડીમાં એવું કહે કે મેડમ અમે ઘી નહીં ખાઈએ તો અમારા હાડકાં કઈ રીતે કામ કરશે? અમારે જોઈન્ટમાં લુબ્રિકેશન નહીં મળે. તો વડીલોને ખાસ વિનંતી કે લુબ્રિકેશન માટે ઘીની જરૂર નથી. ઘી તમારું હૃદયને બ્લોક કરશે. એટલા માટે હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ, પ્રોટીન એ બધું લેવું જોઈએ. ઘી તેલથી હાડકાં મજબૂત નહીં થાય. ત્રીજી એક ન્યૂબોર્ન બચ્ચું આવે, આપણી દીકરી મળવા આવે અથવા વહુ સાસરે વહુની ડિલિવરી થાય તો આપણા વડીલોનો પ્યાર હોય છે જે આપણે લાડવા, પાક, જે સવારે સૂંઠવાળું બનાવીને ખવડાવે એમાં થોડું લિમિટમાં ઘી નાખવું જોઈએ. પાક અથવા અડદિયા અથવા મોહનથાળ ખાવાથી કોઈ લેડીઝ ફિટ નહીં બને. પોસ્ટ પ્રેગ્નન્સી મધર્સ, આપણી કાઠિયાવાડી લેડીઝ હંમેશા 80 kgથી અપ જ હોય. મારી ઓપીડીમાં ઘણી પેશન્ટ આવે કે ડિલિવરી પછી મારું વજન વધી ગયું છે. એનું કારણ જ આ છે કે આપણા વડીલોનો પ્રેમ કે જે લાડવા ખવડાવીને લેડીઝને જાડી કરી દે છે. એના બદલે તમે